નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને મળવા આવ્યા છીએ જે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છીએ. તો ચાલો આપણે એમની પાસેથી જ જાણીએ કે શું કરી રહ્યા છે, ક્યાંના છે અને કઈ રીતે કરી રહ્યા છીએ. તમારો પરિચય આપો અને તમારે ટૂંકમાં બધી માહિતી આપો. નમસ્કાર મિત્રો, મારું નામ નિકુંજ કાળુભાઈ આસંદરિયા, ગામ ખાખરા હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અમે આ ફાર્મનું નામ ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે. પ્રાકૃતિક ફાર્મ એટલે આમાં કોઈ પણ પ્રકારના કેમિકલના ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક રીતે જે વસ્તુ બને એનાથી ખેતી થાય છે. સમજવા માટે વાત કરીએ તો મિક્સ ક્રોપ, જો અહીં તમે જોઈ શકો છો ફિલ્ડ ઉપર રીંગણ છે, તુવેર છે, હળદર છે, નીચે સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ વરિયાળી છે. આવી રીતે મિક્સ ક્રોપ કરીએ. કોઈ પણ પ્રકારના રોગ જીવાતમાના રક્ષણ માટે અમે કુદરતી જે વનસ્પતિ હોય, લીમડો, આકડો, ધતુરો, એનો ઉપયોગ કરીએ છીએ. જમીનમાં આપણે જ્યારે ફર્ટિલાઇઝરની જરૂર હોય એના માટે ઘનજીવામૃત, જીવામૃત એવા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. આ ખેતીનો એક ઘણી વખત એવું થાય કે આ પ્રાકૃતિક કેમ યુઝ કરતા છે, તો જે પ્રાકૃતિક કુદરતી રીતે જે બને છે, જે કુદરતી સ્ત્રોતથી આમાં જે ફર્ટિલાઇઝરો, કેમિકલ્સ ની જરૂર ઉપયોગ કર્યા વગર જે ખેતી થાય છે, એમાં ખાસ કરીને અમારા ક્રોપ અત્યારે આપણે કહીએ તો આ ઉભા છે ફિલ્ડમાં બાજુમાં ચણા વાવેતર છે, કાબુલી ચણા. એવી રીતે મારે તુવેરનું વાવેતર છે, એમાં મગફળી હતી. આવી રીતના ઘણા બધા ક્રોપ અને વર્ષોથી, આજ મારા 6 વર્ષ થઈ ગયા. અમે ગયા વર્ષે મેં હળદરની લેપ પણ કરાવેલી. 228 પ્રકારના કન્ટેનમાંથી કોઈ પણ પ્રકારનું ઝેર એમાં આવેલ નથી. એટલે હવે અમને ટ્રસ્ટ, અમને વિશ્વાસ છે, અમે ગ્રાહકને કહી શકીએ કે અમારી જમીનમાં પણ હવે ઝેર નથી. નહીતર એવું ઘણી વખત કહેતા હોય સર કે 3 વર્ષ ન થાય ત્યાં સુધી કેમિકલ આવે, પણ એવું કંઈ નહીં. હવે અમે વિશ્વાસથી કસ્ટમરને કહી શકીએ કે અમારા ખેતરમાં અમે જે ઉત્પાદન કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી, કોઈ પણ પ્રકારના રેસિડ્યુ નથી, કોઈ પણ હાનિકારક તત્વ નથી. એટલે અમે આવી રીતનો ઉપયોગ કરી અને ગ્રાહકો સુધી સીધું પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સોશિયલ મીડિયાનું માધ્યમ છે. આ આપણે જોઈએ છીએ કે અત્યારે કુંભ મેળામાં ઓલી એક મહિલાનો એક વિડીયો વાયરલ થયેલો, એવી રીતે સાધુના વિડીયો વાયરલ થયેલા હોય. તો આપણે ખેડૂત તરીકે આપણા ખેતરેથી આપણે લાઈવ અથવા અત્યારે આવી રીતે ઇન્ટરવ્યુમાં મૂકતા હોઈએ છીએ અને વેચાણ કરીએ છીએ. બસ એવી રીતે અમે પ્રાકૃતિક કૃષિમાં આ રીતે ગતિ કરીએ છીએ. જનરલી હળદર ને જે મરચી ને છે તમે પાવડર ફોર્મમાં વેચાણ કરો છો? અમારા ખેતરમાં દરેક વસ્તુ જે તૈયાર થાય છે ને અમે એને જે રીતે પ્રોસેસની જરૂર પડે એ પ્રોસેસ કરીએ છીએ. સમજવા માટે વાત છે કે હળદર છે તો હળદરની ચિપ્સ કરી નાખીએ, પાવડર કરીએ અને વેચાણ કરીએ. મરચું છે તો એ પાવડર કરીએ. એવી રીતે ચણા હોય તો ચણાની દાળ કરીએ, આખા ચણા, અથવા લોટની ડિમાન્ડ હોય તો લોટ પણ અમે આપીએ. ટૂંકમાં જે ખેડૂત છે કોઈ પણ વસ્તુ છે એમાં વેલ્યુ એડિશન કરી અને પ્રોડક્ટનું સેલ કરે છે, એટલે નહીં કે રો ફોર્મમાં. એના આગળના પ્રોસેસ છે ચણા દાળ, લોટ બધાના ફોર્મમાં એ વેચાણ કરે છે. એ સિવાયનું જે તમારું અત્યારે જે જીવામૃત ને બધી વસ્તુ બનાવીએ છીએ, તો એમની એક આપણે વિઝિટ કરી લઈએ કેવી રીતે બનાવે છે અને એ પ્રોસેસ શું હોય છે એ આપણે થોડુંક જાણીએ. અહીંયા એક સાઈડમાં જે ખાડા જેવું છે ત્યાં તમે શું પ્રોસેસ કરો છો એ જરાક માહિતી આપો ને. આ ખાડ એવી છે કે આમાં ખેતરમાંથી કોઈ પણ વેસ્ટ, આમ વેસ્ટ એટલે ખેતી વેસ્ટ, આપણે કોઈ પણ પાક લઈ લઈએ, પાક લીધા પછી ખેતરનું વધતું કોઈ પણ વેસ્ટ, ઘઉં લઈ લઈએ તો ઘઉંનું પરાળ વધે, ચણા લઈ લઈએ તો એનું ખાર્યું વધે, ધાણા લઈ લઈએ તો એનો ભૂકો વધે, કપાસ લઈએ ડંઠલ વધે, એ બધું આ ખાડ છે એમાં નાખી દઈએ. આખો ચોમાસું આમાં એની રીતે ક્રિયાથી સડી જે થાય એ ક્રિયા બરોબર સડી જાય. ત્યાર પછી અત્યારે અમે બારું લઈ લેશું, અહીંયા લઈ અને એની ઉપર દેશી ખાતર, જીવામૃત એવી વસ્તુ નાખી અને એને સેન્દ્રિય ખાતર બનાવવાનો પ્રયત્ન કરીએ. અને એકદમ ભૂકી જેવું ખાતર થઈ જાય, મતલબમાં સડેલું ગળતિયું, વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ગળતિયું ખાતર હોય, એમાં ન્યુટ્રિશન પૂર્ણ હોય. જે આપણે કાળી ભૂકી સાની આવે એને જેવું થઈ જાય ત્યાર પછી અમે ખેતરમાં આપીએ છીએ. ટૂંકમાં કહીએ તો ખેતરમાંથી કોઈ પણ વસ્તુ બહાર નથી જતી. જે કંઈ પણ આ બધી વસ્તુ હોય છે એને ખાતર બનાવીને સેન્દ્રિય કરી અને ડિકમ્પોઝ કરીને સીધા જ પાછા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.